પણ સીધી લીટીના વારસદાર ઘણા લોકો હશે, પણ આપણે સીધી લીટીના વારસદાર છે કૃષ્ણના. કૃષ્ણ શું હતા એ આપણા બાળકોને ખ્યાલ આવે એના માટે રાજપૂત સમાજ ઐતિહાસિક સંમેલન દ્વારકામાં 2027માં 1 વર્ષ એટલા માટે લઈ છે કે 1 વર્ષનો સમય સમગ્ર ગુજરાત અને ભારતમાંથી ફરવાનું છે. અને ઐતિહાસિક સંમેલનમાં સમગ્ર ગુજરાતમાંથી પ્રવીણસિંહ પોસ્ટ મળી હતી. લગભગ હજારો ને લાખો યુવાનો થનગને છે. સમગ્ર ગામની જવાબદારી લેવા માટે, વિસ્તારમાંથી વાહન આવવા માટેના યુવાનો વારંવાર પ્રવીણસિંહના ફોનમાં ને મારા ફોનમાં ફોન એને આવે છે કે હવે જલ્દી સંમેલનની તૈયારી કરવા. પણ સંમેલન ઐતિહાસિક અને મોટું આપણે કરવાનું હોય તો સમગ્ર સમાજ ઝાલા સાહેબને બેઠા છે ને, ધર્મેન્દ્રસિંહ ક્યાં ગયા, તમને પણ અતિથિ બધાને બોલાવે એટલે 36 કુળમાં તમે બધા આપણે આવી જાય છે. એટલે હા, એટલે ઝાલા એટલે દરેક સમાજ વાઘેલાથી માંડીને દરેકને આપણે ઐતિહાસિક આવતા વર્ષે સંમેલન કરવાનું છે. એના પોઈન્ટ ટુ પોઈન્ટ પણ મુદ્દા હશે. ધાર્મિક તરફ સંગઠિત અને એકતા તરફ વળવા માટે ખૂબ જ આપણા માટે જરૂરી છે. આજનો યુગ આપણે બધાને ખબર છે, બાપુએ ખૂબ વાત કરી છે. પહેલાનો યુગ એવો હતો કે આપણા સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં 8-10 સંસદસભ્યો, 25-30 ધારાસભ્યો, આપણી પાસે રાજ હતું, વહીવટદાર હતા, આપણા રાજા મહારાજા હતા. અત્યારે આપણી પરિસ્થિતિ ક્યાં છે તમેનું બધા આપણે જાણીએ છીએ. આપણે ક્યાંક બેસવું પડે છે. આવતા દિવસોમાં રાજપૂત સમાજ સંગઠિત થાય, કોઈની લીટી ભૂસવા માટે નહીં, પણ રાજપૂત તરીકે જે શોભે અને રાજપૂત પાસે આપણે જઈ શકીએ એવા અનેક કાર્ય આપણે કરવાના છે. એટલે આગામી દિવસોમાં સૌ સાથે મળી અને મોટું આપણે આયોજન કરવાનું છે. ફરીથી પ્રવીણસિંહને અને એની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે પ્રવીણસિંહ અને એનો પરિવાર જ્યારે કર્યા ત્યારે બ્રહ્મદેવતા ઐતિહાસિક જ એનો પ્રોગ્રામ હોય ત્યારે આપણે જોયું હતું બધાએ. અને આજે પણ બારોટજીને ચોપડાનું જે ઐતિહાસિક છે એ ચોપડા પૂજન કરી અને અમારો ઉજળો ઇતિહાસ છે એને જાળવવા માટે પ્રવીણસિંહે જે પહેલ કરી એટલે એને અભિનંદન. અને ફરીથી બારોટજીના ચરણોમાં વંદન કરી મારી વાત પૂરી કરું. જય માતા.